Aconite, બરાબર? Prepared from monk shoot, the freshly expressed juice of the plant at the time of the commencement of flowering. એટલે કે ફૂલ ઉગવાની શરૂઆત થાય એ સમયે પ્લાન્ટના એક્સપ્રેસ જ્યુસમાંથી આ દવા બને, મિક્સ્ડ વિથ ધ ઇક્વલ પાર્ટ્સ ઓફ ધ સ્પિરિટ ઓફ વાઇન. Although the following symptoms do not express the whole significance of this most valuable plant, still they reveal to the thoughtful homeopathic physician a prospect of relieving morbid conditions in which traditional medicine has hitherto employed its most dangerous methods. That is, copious bloodletting and all its complex would be anti-phlogistic treatments, often ineffectually and almost always with disastrous consequences. તો જે કંઈ પણ સિમ્ટમેટોલોજી એકોનાઇટની આપેલી છે એ ભલે બધું જ આ પ્લાન્ટની બધી જ સિગ્નિફિકન્ટ ઇફેક્ટ નથી એક્સપ્રેસ કરી શકતું, તેમ છતાં સ્ટીલ ધે રિવીલ, છતાં આ બધા સિમ્ટમ્સ છતું કરે છે ટુ ધ થોટફુલ હોમિયોપેથિક ફિઝિશિયન, એક વિચારશીલ હોમિયોપેથિક ફિઝિશિયનને બતાવે છે અ પ્રોસ્પેક્ટ ઓફ રિલીવિંગ મોર્બિડ કન્ડિશન્સ, કે કઈ કઈ કન્ડિશન્સને આ રિલીવ કરી શકે છે, એનો પૂર્વાભાસ બતાવી શકે છે. પણ કોને? જે વિચારશીલ છે એને. ઇન વિચ, કે જેમાં ટ્રેડિશનલ મેડિસિન એટલે કે કન્વેન્શનલ મેડિસિન હેઝ hitherto employed its most, એવી બધી પેથોલોજીમાં કે જેમાં ડેન્જરિયસ ટ્રીટમેન્ટ કરે છે કન્વેન્શનલ મેડિસિન, લાઈક બ્લડ લેટિંગ, એટલે કે એકોનાઇટ કન્જેશન કરે. તો કન્જેશન વાળી બીમારીમાં આ લોકો બ્લડ લેટિંગ કરાવે, એટલે કે ખેંચી લે બ્લડ, બરાબર, પાણી કાઢવાનું, એ બધી જે પ્રોસેસ છે, આઈએનડી, ઇન્સિઝન એન્ડ ડ્રેનેજ, તો એ બધી પ્રોસેસ કેવી છે? મોસ્ટ ડેન્જરિયસ મેથડ છે, એન્ટીફ્લોજિસ્ટિક ટ્રીટમેન્ટ, કન્જેશન ઓછું કરવાની ટ્રીટમેન્ટ. ઓફન ઇન્ફેક્ચ્યુઅલી એન્ડ ઓલમોસ્ટ, વારે વારે બિન અસરકારક, એન્ડ ઓલમોસ્ટ ઓલવેઝ વિથ ડિઝાસ્ટ્રિયસ કોન્સિક્વન્સીસ, બહુ ભયંકર પરિણામો સાથે હંમેશા આ બધી ટ્રીટમેન્ટ થતી હોય છે. I allude to the so-called pure inflammatory fevers, in which the smallest dose of aconite enables us to dispense with all the traditional antipathic treatments and relieves rapidly and without evil effects. જે કંઈ પણ પ્યોર ઇન્ફ્લામેટરી ફીવર છે એ બધામાં એકોનાઇટનો નાનામાં નાનો ડોઝ આપણને સક્ષમ બનાવે છે કે આ બધી એન્ટીપેથિક ટ્રીટમેન્ટને આપણે કાઢી નાખીએ, અને એ બી ઝડપથી રિલીવ થાય છે અને સાથે એવી ઇફેક્ટ પણ નથી આવતી. In measles, in purpura miliaris, and in the acute pleuritic fevers, etc., its curative power is marvelous. આ બધામાં એનો curative power જબરદસ્ત છે. When the patient being kept rather cool, it is given alone all other medicinal substances. પેશન્ટને બહુ શાંત રાખે છે, બરાબર છે. it is given alone, એકલામાં આપશું, બરાબર, ખાલી એકલી એકોનાઇટ આપશું. all other medicinal substances, even vegetable acids being avoided, ત્યારે બીજી બધી દવાઓ અવોઇડ કરવાની, ઇવન વેજીટેબલ એસિડ પણ, એટલે કે ઓરેન્જ જ્યુસ, આ બધું અવોઇડ કરવાનું એકોનાઇટ આપી હોય ત્યારે. લેમન, ઓરેન્જ જ્યુસ, કારણ કે એ બધું એકોનાઇટની એક્શનને એન્ટીડોટ કરી દે છે. In the dose of 1,000 part, there is a small globule the size of a poppy seed. કેવા ડોઝમાં એકોનાઇટ આપવાની છે? એકલી કેવા ડોઝમાં આપવાની છે? ઇન ધ ડોઝ ઓફ 1,000 પાર્ટ, બરાબર, 1/1000 ભાગ. કેવી રીતે? તો કે એક સ્મોલ ગ્લોબ્યુલ પોપી સીડ સાઇઝનો, મતલબ કે અત્યારે આપણી પાસે અવેલેબલ જે છે સાઇઝ એ 10 નંબરની, સૌથી નાનામાં નાની ગ્લોબ્યુલ. મોઇશ્ચન વિથ ઇટ, એની સાથે મોઇશ્ચન કરવાની, એન્ડ ઓફ વિચ મોર દેન 1,000 આર મોઇશ્ચન by 1 drop of spirit of wine. 1,000 કરતા પણ વધારે એક ડ્રોપ થી મોઇશ્ચન કરવાના, બરાબર છે. એક ડ્રોપ ઓફ પોટેન્સી
એમાંથી 1000થી વધારે ગ્લોબ્યુલ મોઇશન કરવાની, એમાંથી એક ગ્લોબ્યુલ, ત્યારે 1000મો ભાગ થશે. And which are so small that 300 of them weigh only 1 grain. અને એટલી બધી નાની છે કે એમાંથી 300 ગોળી લેશો ત્યારે એક ગ્રેઇન જેટલું વજન થશે. Of a drop of decillionth, 1000મો ભાગ કેનો? a drop of decillionth development of power, 10મી પોટેન્સીનો પાવર, બરાબર, એનો 1000મો ભાગ, બરાબર. એટલે જે પોટેન્સી આપણે યુઝ કરતા હોય 200 યુઝ કરીએ છીએ તો 200નો 1000મો ભાગ આપવાનો. It is seldom that a similar dose is required 36 or 48 hours after the first. ભાગ્યે જ કોઈ બીજા ડોઝની, આવા ડોઝની જરૂર પડશે 36 કે 48 કલાક પહેલા. તો વેરી ડીપર એક્શન છે એકોનાઇટની. in order to remove from out conscientious treatment, in order to remove from out conscientious એટલે કે conscientious અંતરાત્માના અવાજ વગરની ટ્રીટમેન્ટ, એમાંથી રિમૂવ કરવા માટે, એમાંથી બહાર કાઢવા માટે, all that routine practice, આ બધી જ રૂટીન પ્રેક્ટિસ, which is only to add to regulate its treatment, કે જે એની ટ્રીટમેન્ટને રેગ્યુલેટ કરવા માટે જ છે, in accordance with delusive names of disease, કે જે ડિઝીઝના ડિલ્યુઝિવ નેમ છે એના આધારે જ એની ટ્રીટમેન્ટ રેગ્યુલેટ કરવાનો એપ્ટિટ્યુડ ધરાવે છે, કાર્યક્ષમતા ધરાવે છે. એ બધી જ રૂટીન પ્રેક્ટિસ, ઇટ ઇઝ ઇનડિસ્પેન્સેબલ, એમાંથી રિમૂવ કરવા માટે, બધી જ રૂટીન પ્રેક્ટિસમાંથી રિમૂવ કરવા માટે, it is indispensable that in all morbid conditions in which aconite is given, બધી જ ટ્રીટમેન્ટમાં, બધી જ બીમારીઓમાં કે જ્યાં એકોનાઇટ આપીએ છીએ, the chief symptoms of the malady, therefore also of the acute disease, should be found accurately reproduced among the symptoms of aconite. તો એ જ્યાં જ્યાં આપણે આ દવા આપીએ છીએ અથવા આપવી છે, તો એ બધી જ મોર્બિડ કન્ડિશનમાં ચીફ સિમ્ટમ બીમારીનું એવું હોવું જોઈએ. સ્પેશિયલી અગર એકોનાઇટ એક્યુટ ડિઝીઝ છે તો પણ એમાં પણ ચીફ સિમ્ટમ કયું હોવું જોઈએ? જે એકોનાઇટના સિમ્ટમ્સમાંથી જ હોવું જોઈએ. એક્યુરેટલી તમારું મેચ થવું જોઈએ કે ભાઈ એકોનાઇટ આ પ્રોડ્યુસ કરે છે અને તમારી બીમારીમાં આ છે, તો એ બે મેચ થશે. The effect is then astonishing. પછી એની અસર તમને આશ્ચર્યચકિત લાગશે કે ભાઈ પેશન્ટને તમે અહીંયા દવા ખવડાવી, ઘરે જાય ત્યાં સારું થઈ જાય વિધિન 10 to 15 મિનિટ્સ. તો ફોન આવે, સાહેબ આ તો રમવા માંડ્યો, ખાવા માંડ્યો, છોકરાઓને દવા આપી. It is precisely in the great inflammatory fevers in which allopathy chiefly plumps itself as alone, able to save life by means of bold, frequent venisections, and imagines that here it is superior in curative efficacy to all homeopathic treatment. It is precisely here that it is most mistaken. So it is precisely એટલે બહુ બારીકાઈથી, બરાબર, બહુ ચોકસાઈથી, in the great acute inflammatory fevers में કે જ્યાં એલોપેથી chiefly plumps itself as alone able to save life, એવું કીધા રાખે છે કે ભાઈ ખાલી આવા કેસીસમાં તો એલોપેથિક જ કામ કરે, લાઈફને બચાવે છે. બાય મીન્સ ઓફ, કેવી રીતે? બોલ્ડ ફ્રીક્વન્ટ વેનિસેક્શન્સ એટલે બ્લડ લેટિંગ પદ્ધતિ છે, બ્લડ ખેંચીને એમાંથી સારું કરવાનું. પહેલાના જમાનાની પદ્ધતિ છે, અત્યારે આ આઉટડેટેડ થઈ ગયું છે, પણ છતાં બી અમુક જગ્યાએ આ પ્રેક્ટિસ થઈ રહી છે. જેમ કે તમે મોલમાં જાઓ તો મોલમાં પેલું પાણીમાં પગ રખાવે ને એમાં પેલો હોય જળો, અને એ પગને ચોંટીને એમાંથી ચૂસે, એવું કે ટોક્સિન ખેંચી લે, પરંતુ એ કઈ ઇન્ટેલિજન્ટ છે કે ટોક્સિનને જ ખેંચશે?
એ બ્લડને ખેંચે છે. એટલે એવા લોકોને એનાથી સારું લાગે જેને કન્જેસ્ટિવ પેથોલોજી છે, પણ એ બી કેવું ટેમ્પરરી રિલીફ. એન્ડ ઇમેજિન્સ ધેટ, એટલે એવું કહે કે ભાઈ સાંધાના દુખાવો હોય ને એને એમાં સારું લાગે. કેમ? કારણ કે કન્જેશન ઓછું થઈ જાય, બ્લડ વોલ્યુમ ઘટી ગયું, એટલે ઈડીમાં ઓછો થઈ જાય. જે જોઈન્ટમાં આવ્યું હોય ઈડીમાં એ ઓછું થઈ જાય, એટલે ટેમ્પરરી રિલીફ લાગે. And imagines that here it is superior in curative. અને એવું ઇમેજિન કરે છે કે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ કરતા અહીંયા ક્યોરેટિવ એફિકેસીમાં સુપિરિયર છે એક્યુટ કેસીસમાં. ઘણા ઇવન ઘણા સ્ટુડન્ટ્સ ને હોમિયોપેથ બી એવું માને છે કે એક્યુટ હોય તો એલોપેથિક લઈ લે, પરંતુ એક્યુટમાં હોમિયોપેથીની માસ્ટરી છે. હોમિયોપેથી જે કલાકમાં સારું થાય છે એ 10 મિનિટમાં 5 મિનિટમાં સારું કરી દે. એલોપેથીથી જે કલાકમાં તાવ ઉતરે એ 5 મિનિટમાં કે 10 મિનિટમાં તાવ ઉતારી શકે છે. દેટ ઇઝ અ માસ્ટરી ઓફ હોમિયોપેથી. તો એવું ઇમેજિન કરે છે કે આ હોમિયોપેથી કરતા સુપિરિયર છે અહીંયા. ઇટ ઇઝ પ્રિસાઇઝલી હિયર દેટ ઇટ ઇઝ મોસ્ટ મિસ્ટેકન. એટલું ચોકસાઈથી અહીંયા કહી શકીએ કે આ બહુ ભૂલ ભરેલું છે, મિસ્ટેક છે, ભૂલ છે શબ્દમાં. It is precisely here that the infinite superiority of homeopathy is manifest. કે ઇનફાઇનાઇટ એટલે કે ઇનફાઇનાઇટ એટલે અસંખ્ય, અપાર, જેનો પાર નથી, એવું એવી સુપિરિયરિટી છે હોમિયોપેથીની મેનિફેસ્ટ થાય છે. that it needs not to shed a single drop of blood. કે એમાં એક બ્લડ બહાર કાઢવાની જરૂર, એક ટીપાની બહાર કાઢવાની જરૂર. that precise vital fluid, આપણે રિપોર્ટ્સ કરાવીએ બરાબર, બ્લડ રિપોર્ટ્સ, એની બી જરૂર નથી. if you understand the patient as a whole completely and precisely, then you have medicines to cure that patient, which the allopath recklessly draws off in streams to the often irremediable disadvantage of the patient. In order to transform this dangerous fever into health in as many hours as the allopathic vitality, diminishing treatment often requires months for the perfect restoration of those who are not carried off during the process by death or at all events in the chronic after affections artificially caused by the means employed. તો ધ પ્રિશિયસ વાઇટલ ફ્લુઇડ એ આપણું બ્લડ છે, બરાબર છે, વિચ ધ એલોપેથ રેકલેસલી ડ્રોવ્સ ઓફ, વિચાર્યા વગર એલોપેથ એને કાઢ્યા રાખે છે, ટુ ધ ઓફન ઇરરેમિડિયેબલ ડિસએડવાન્ટેજ ઓફ ધ પેશન્ટ. એનાથી જે ડિસએડવાન્ટેજ પેશન્ટને આવે છે એ ઇરરેમિડિયેબલ છે, એટલે કે જે ક્વોલિટીનું બ્લડ હતું ખેંચી લીધા પછી સેમ ક્વોલિટીનું બ્લડ બનશે. In order to transform these in streams, આ બધાને ટ્રાન્સફોર્મ કરવા માટે એક પ્રવાહમાં એને ટ્રાન્સફોર્મ કરવા માટે, in order to transform these dangerous fever into health, આ ડેન્જરિયસ ફીવરને હેલ્થમાં ટ્રાન્સફર કરવાના હેતુથી એઝ મેની અવર્સ એઝ એલોપેથિક વાઇટાલિટી ડિમિનિશિંગ ટ્રીટમેન્ટ, જેટલો લાંબો સમય એલોપેથિક ટ્રીટમેન્ટ લીધી એટલો લાંબો સમય ઓફન રિક્વાયર્સ મંથ્સ, એટલા જ વધારે મહિનાઓ લાગવાના છે પેશન્ટને હેલ્ધી કન્ડિશનમાં રિસ્ટોર થવા માટે. એટલે આપણે જોઈએ છે ડે ટુ ડે પ્રેક્ટિસમાં કે જે બી લોકોને દવાઓ આ રીતના ચાલુ હોય એ લોકો હેલ્ધી કન્ડિશનમાં સરળતાથી આવતા નથી આફ્ટર એક્યુટ કન્ડિશન હેઝ બીન ગોન ઓન. Requires months for the perfect restoration of those who are not carried off during the process by death or at all events. કોઈ બીજી ઘટના નથી બનતી, ડેથ નથી થતી, તો એ લોકોને રિસ્ટોર કરવામાં મહિનાઓ લાગી જાય છે. ઇન ધ ક્રોનિક આફ્ટર અફેક્શન્સ, અને પછી ક્રોનિક આફ્ટર અફેક્શન્સ જે આર્ટિફિશિયલી થાય છે બાય મીન્સ ઓફ એમ્પ્લોયડ, જે વસ્તુ એમ્પ્લોય કરી છે એક્યુટમાં એનાથી ક્રોનિક આફ્ટર અફેક્શન્સ પણ ચાલુ થઈ જાય છે, એટલે કે ક્રોનિક બીમારી. In these acute cases of disease, sometimes a homeopathic intermediate remedy is required for the morbid symptoms remaining after 12 or 16 hours action of the
first dose of aconite, but it is very rarely that a second dose of aconite is needed after this intermediate remedy. આ બધી એક્યુટ બીમારીમાં ક્યારેક હોમિયોપેથિક ઇન્ટરમીડિયેટ રેમેડીની જરૂર પડે is required for the morbid symptoms remaining after 12 or 16 hours of action of the first dose of aconite. એકોનાઇટના પહેલા ડોઝ પછી 12 કે 16 કલાકે જે સિમ્ટમ્સ રહી ગયા છે એના માટે એક બીજી દવાની જરૂર ઇન્ટરમીડિયેટ રેમેડી કહેવાય. એની એ બી હોમિયોપેથિક એટલે સિમિલીમમ, એટલે કે એ જે સ્ટેટ વધ્યું છે એના સિમિલીમમની એક જરૂર પડશે બહુ રેર કેસીસ. બટ ઇટ ઇઝ વેરી રેરલી, બરાબર છે, આ બહુ રેરલી છે that a second dose of aconite is needed after this intermediate remedy. આ બીજી દવા પછી પાછો એકોનાઇટનો ડોઝની જરૂર પડે એ બહુ રેરલી થશે. By means of aconite administered in this way in a disease of the above mentioned character, all danger is removed even in 4 hours, and the excited circulation resumes its tranquil vital course from hour to hour. Aconite carefully administered કર્યા પછી આ રીતે in a disease of above mentioned character, આગળ જે ડિઝીઝ કીધા છે એ પ્રમાણેના એક્યુટ ડિઝીઝમાં આપી દવા. All danger is removed in 4 hours. 4 કલાકમાં બધી જ ખતરો ટળી જશે. And the excited circulation resumes its tranquil vital course from hour to hour. કલાકે સર્ક્યુલેશન વધી ગયું હતું, ધીમે ધીમે એના નોર્મલ કોર્સમાં આવી જશે. Although aconite, on account of the short duration of its action, which in such a small doses does not exceed 48 hours. આપણે 1000મો ભાગ આપીએ છીએ, બરાબર છે, એકોર્ડિંગ ટુ નિમાન્સર. અગર આપણે 1000મો ભાગ આપીએ છીએ કે ભાઈ 1000 ગ્લોબ્યુલમાં એક ટીપું નાખ્યું પોટેન્સીનું અને એમાંથી એક ગ્લોબ્યુલ હલાવીને બરાબર મિક્સ થઈ જાય પછી ડ્રાય કરીને એમાંથી એક ગ્લોબ્યુલ આપ્યું તો એ ગ્લોબ્યુલ 1000મો ભાગ છે ને એકોનાઇટની એક્શન બી શોર્ટ ડ્યુરેશન છે ને સ્મોલેસ્ટ ડોઝ આપ્યો આપણે, તો એ સ્મોલેસ્ટ ડોઝની એક્શન એકોનાઇટની સ્મોલેસ્ટ ડોઝની એક્શન 48 અવર્સથી વધારે નથી. તો ભલે એકોનાઇટની આ શોર્ટ ડ્યુરેશન ઓફ એક્શન છે એને લીધે ભલે આવી હોય, એકોનાઇટ માઇટ સીમ ટુ બી યુઝફુલ ઓનલી ઇન એક્યુટ ડિઝીઝ, ભલે એવું દેખાય છે કે ખાલી એક્યુટમાં કામ લાગે એવી દવા છે બીકોઝ ઓફ શોર્ટ ડ્યુરેશન ઓફ એક્શન. ઘણા આવા કારણો આપે કે આ ખાલી એક્યુટ દવા છે, તેમ છતાં yet it is an indispensable accessory remedy in even the most obstinate chronic affections. ક્રોનિકમાં પણ બહુ જબરદસ્ત કામ કરે એવી દવા છે. When the system requires a diminution of the so-called tension of the blood vessels, the strictum of the ancients. On this subject, however, I cannot enter more fully in this place. Its utility in such cases is shown. તો જ્યાં સિસ્ટમમાં બ્લડ વેસલમાં ટેન્શન હશે ત્યાં આ બધી જ ક્રોનિક અફેક્શન્સમાં, ઓબ્સ્ટિનેટ ક્રોનિક અફેક્શન્સમાં એકોનાઇટ ઇન્ડિસ્પેન્સેબલ રેમેડી થશે, એની સિવાય કોઈ બીજી કામે નથી કરવાની. ઓન ધીસ સબ્જેક્ટ, આ સબ્જેક્ટમાં આઈ કેન નોટ એન્ટર મોર ફુલ્લી ઇન ધીસ પ્લેસ, અહીંયા મારે બહુ ઊંડું ઉતરી શકું નહીં. ઇટ્સ યુટિલિટી ઇન સચ કેસીસ, આવા કેસીસમાં એનો ઉપયોગ is shown by the symptoms it produces in the healthy subject. ડ્રગ પ્રૂવિંગમાં જે સિમ્ટમ હેલ્ધી સબ્જેક્ટમાં જે સિમ્ટમ ઉત્પન્ન થયા છે એનાથી જ આપણને દેખાઈ જશે કે આ બહુ કામની દવા છે. વિચ આર પાર્શિયલી રેકોર્ડેડ ઇન ધ ફોલોઈંગ પેજીસ, કે જેમાં એમાંથી અમુક પાર્શિયલ રેકોર્ડ હવે પછી આપણે વાંચશું. એકોનાઇટ ઇઝ ઓલ્સો ધ ફર્સ્ટ એન્ડ મેઇન રેમેડી ઇન માઇનર ડોઝ ઇન્ડિકેટેડ એબોવ. બરાબર છે, આપણે હંમેશા ઉપર જે ડોઝ સમજાયો કે 1000મો ભાગ, બરાબર, એક ટીપું જ નાખવાનું દવા બનાવતી વખતે અને એમાંથી 1000મો ભાગ એટલે કે એક ગ્લોબ્યુલ આપવાની. તો આ એકોનાઇટનો સૌથી પહેલી અને મેઇન રેમેડી થશે આવા ડોઝમાં.
in inflammation of the windpipe એટલે બ્રોન્કાઇટિસ, બરાબર, ડેથ ફ્રાઇટ કોન્ફ્લિક્ટ, ફિયર ઓફ ધ ટેરિટોરિયલ ફિયર, એનાથી અફેક્ટ થાય પૂરી જે રેસ્પિરેટરી ટ્રેક છે, બરાબર, લંગ્સ થાય ડેથ ફ્રાઇટ થી, બ્રોન્કિયલ જે સેલ છે ગોબલેટ સેલ એનો કોન્ફ્લિક્ટ છે ફિયર ઓફ ડેથ એટલે કે ટેરિટોરિયલ ફિયર અથવા સ્કેર ફ્રાઇટ કોન્ફ્લિક્ટ, અને લેરિન્જિયલ જે છે એ સ્કેર ફ્રાઇટ થી થાય, બરાબર, બ્રોન્કાઈ છે એ ટેરિટોરિયલ ફિયર થી, અને ઉપરનું જે છે બરાબર છે એમાં સેન્ટ કોન્ફ્લિક્ટ ને એવું બધું આવે, બટ એ બધું રિલેટેડ ટુ ડેથ, બરાબર, ટાઈ અબાઉટ અથવા તો આ આવું થશે તો હું મારું શું થશે, બરાબર છે, એ બધું અગેન પાછળ જે અનકોન્શિયસ ફિયર છે ડેથ નો ફિયર ચાલે છે, બરાબર, પૂરી રેસ્પિરેટરી ટાઈમ. And we all know aconite is a very good remedy for fear of death. In inflammation of the windpipe, croup, membranous laryngitis, in various kinds of inflammation of the throat and fauces is also in the local. Acute inflammations of all other parts, particularly where, in addition to thirst and quick pulse, there are present anxious impatience and appeasable mental agitation and agonizing tossing about. તો શું કહે છે કે ભાઈ જ્યાં આ વસ્તુ હશે રેસ્પિરેટરી ટ્રેક ઇન્વોલ્વમેન્ટ, એની સાથે સાથે થર્સ્ટ ફોર લાર્જ ક્વોન્ટિટી ઓફ કોલ્ડ વોટર, ક્વિક પલ્સ હશે, એન્જિયસ ઇમ્પેશન્સ એન્ડ મેન્ટલ એજિટેશન, અનએપિઝેબલ એટલે કે જેને શાંત ન કરી શકાય એવું મેન્ટલ એજિટેશન એટલે કે ચિંતા, તાણ, ઇરિટેબિલિટી, એક્સાઇટેબિલિટી, એન્ડ એગોનાઇઝિંગ ટોઝિંગ અબાઉટ એટલે કે દુઃખદાયક પીડામાં પડખા ફરવા. તો આ આવી કન્ડિશન સાથે હશે then it is a aconite that can be prescribed. It produces all the morbid states similar to those seen in persons who have had a fright combined with vexation. આ એવી બધી જ મોર્બિડ સ્ટેટ પ્રોડ્યુસ કરે છે કે જે એવા લોકોમાં દેખાય છે, બરાબર, આપણે હંમેશા લોકોની ટ્રીટમેન્ટ કરીએ છીએ એટલે પર્સનની જ વ્યાખ્યાઓ આવશે પૂરી મટર મેડિકા પ્યુરા. એવા પર્સનને થતી કોઈ બી બીમારીઓ, કેવા પર્સનને તો કે ભાઈ જેને ફ્રાઇટ અને ગુસ્સો બે એક સાથે છે, એન્ડ ઇઝ ઓલ્સો ધ શ્યોરેસ્ટ એન્ડ ક્વિકેસ્ટ રેમેડી ફોર ધેમ. આમ એવા લોકોની આ શ્યોરેસ્ટ ને ક્વિકેસ્ટ રેમેડી થશે. In the selection of aconite as a homeopathic remedy, particular attention should be paid to the symptoms of disposition so that they should be very similar. Disposition ને બહુ ધ્યાન રાખવું પડશે જ્યારે એકોનાઇટ ચોઇસ કરતા હોઈએ ત્યારે. Hence, it is indispensable after fright or vexation in women during the catamania. Catamania એટલે મેન્સિસ દરમિયાન જે મેન્ટલ ડિસ્ટર્બન્સીસ થાય એને કેટામેનિયા કહે. Which, without this excellent soothing remedy, are only too easily, often instantaneously, suppressed by such emotional disturbances. તો આવા ઇમોશનલ ડિસ્ટર્બન્સીસ દ્વારા સપ્રેસ જે કંઈ પણ થયું હોય દેટ ઇઝ પ્રોડ્યુસિંગ કેટામેનિયા, એમાં ફ્રાઇટ, વેક્સેશન આવું કંઈ બી હોય તો અહીંયા એકોનાઇટ ઇન્ડિસ્પેન્સેબલ થશે. એટલે કે એકોનાઇટ પીસીઓડીની પણ બહુ સારી દવા છે જેમાં સપ્રેસ્ડ મેન્સિસ હોય છે. ફોર ધીસ પર્પોઝ અ સિંગલ, બરાબર, હું નામ લઉં છું પરંતુ એ નામ પરથી આપવાની નથી, આપણે ડિઝીઝના નામ પરથી દવા આપવાની નથી, ખાલી એક અન્ડરસ્ટેન્ડિંગ માટે, કારણ કે આપણું મન તો આવું શીખી ગયું છે કે ભાઈ આની આ દવા, આની આ દવા. ફોર ધ સેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ આઈ એમ ટોકિંગ અબાઉટ name of the disease. For this purpose, a single momentary. હેલો, બોલો. હા બોલો, બોલો. કઈ નથી કરવું.
ગરમ પાણી પીવા. ગરમ પાણી ખાલી પીવાનું. બસ તો કઈ નહીં, વેઇટ કરો. આ તો બતાવી જાવ. મને બતાવી જાવ. હા. નહીં નહીં, 12 વાગ્યા સુધીમાં આવશે. ફોર ધીસ પર્પોઝ અ સિંગલ મોમેન્ટરી ઓલ્ફેક્શન. બરાબર. હવે જ્યારે કોઈ કેટામિનિયામાં લેડી હોય, એટલે કે સપ્રેસ્ડ મેન્સીસ, સપ્રેસ્ડ ઇમોશન, ફ્રાઇટ, વેક્સેશન, તો આ બધા કિસ્સામાં સારું કરવા માટે અ સિંગલ મોમેન્ટરી ખાલી ઓલ્ફેક્શન આપશો તો એ ફટાફટ સારું થઈ જશે. એટ અ ફાઇલ કન્ટેનિંગ અ ગ્લોબિલ, અને એ કેનું ઓલ્ફેક્શન? એક સિંગલ ગ્લોબિલ એક ફાઇલમાં રાખવાનું, એનું મસ્ટર્ડ સીડ એટલે કે રાઈના દાણા જેવું એ સાઈઝનું, એટલે કે 10 નંબરનું ગ્લોબ્યુલ એક રાખવાનું એક ફાઇલમાં, અને એમાંથી એક સિંગલ, એ રીતના એક સિંગલ શ્વાસ લેવાનો, બસ એક સિંગલ ઓલ્ફેક્શન. For this purpose, motion with the Dasyllian potency of aconite, which may be kept for use for years in a well-corked file without losing its curative power. તમે એને વર્ષો સુધી એનો ઉપયોગ કરી શકો છો, આવું એક ગ્લોબલ, પરંતુ એને વેલ કોર્ક્ડ બોટલમાં રાખવા. એની ક્યોરેટિવ પાવર ક્યાંય જશે ઇઝ ક્વાઇટ સફિશિયન્ટ. ખાલી આટલો ડોઝ સફિશિયન્ટ. Most of the apparently opposite aconite symptoms recorded below are merely alternating states. મોટાભાગના જે opposite aconite symptom છે એ alternating state ના છે. And it may be curative by means of both. એ બંનેને ક્યોર કરી શકાય છે, ક્યોરેટિવ છે. બટ ઇટ ઇઝ મોસ્ટ સો ઇન રિસ્પેક્ટ ઓફ ધોઝ વિચ હેવ અ ટોનિક કેરેક્ટર. પરંતુ એમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ છે ટોનિક કેરેક્ટરના સિમ્ટમ. એકોનાઇટ ગીવ અપ અને ફાઇટ, બરાબર છે. ગીવ અપ અને ફાઇટ એ બંનેમાં કામ લાગશે. પરંતુ એમાં સૌથી વધારે જે પાર્ટ ઇન્વોલ્વ છે એ છે ટોનિક કેરેક્ટર, એટલે ફાઇટ વાળો. બરાબર. રિલેક્સેશન અને કોન્ટ્રેક્શન બંનેમાં કામ લાગે છે, પરંતુ સૌથી વધારે જે પાર્ટ છે એ છે કોન્ટ્રેક્શન, એટલે કે ફાઇટનો. વેજીટેબલ એસિડ્સ એન્ડ વાઇન એન્ટીડોટ ઇટ્સ ઇફેક્ટ્સ. જેમ આગળ મેં કીધું એમ આ બધું અવોઇડ કરવાનું. હનુમાન સરે કીધું એ રીતે, મેં નહીં, પરંતુ હનુમાન સરે કીધું. તો એ એને એન્ટીડોટ કરે છે. સો ડુ અધર મેડિસિન્સ which correspond palliatively or homeopathically to some of its troublesome symptoms. અને એવી જ રીતે બીજી દવાઓ કે જે પેશન્ટના અમુક સિમ્ટમને હોમિયોપેથિક દવા છે, તો એ દવા પણ એકોનાઇટની દવાને એન્ટીડોટ, એકોનાઇટની અસરને એન્ટીડોટ કરશે. એટલે એવી કોઈ દવાઓ સાથે આપવી ને, પેલિયેટિવ દવાઓ પણ આપવી ને, પ્રોડ્યુસ્ડ બાય ટુ લાર્જ ડોઝ ઓર અનહોમિયોપેથિક સિલેક્શનથી આ બધું એન્ટીડોટ થઈ જાય છે હોમિયોપેથિક દવાની અસર, સ્પેશિયલી એકોનાઇટની અસર. The names of Hanuman's disciples who assisted him in this proving are Ehner Gross, Frederick Hahnemann, Hornberg Ruckert Sr., Hornberg Ruckert Sr., સ્ટાફ વેલ. બરોબર છે. આ બધા હનુમાન સરના અનુયાયીઓ હતા અને એમણે આ દવા પ્રૂવ કરવામાં આસિસ્ટ કરેલું છે. એટલે આ એક એના માટે થેન્ક યુ છે. The authorities of traditional medicine quoted by him for some of the record effects of aconite are, અને અમુક ટ્રેડિશનલ મેડિસિનમાંથી કોઈ કોટેશન લીધું છે, તો કોની કોની ઓથોરિટીમાંથી લીધું છે એનું બી નામ લખેલું છે. અબેનો ક્યાંથી લીધું છે એ બી લખેલું છે. અબેનો પેટ ડી ડે વેનિસ. આપણે બધું જવા દઈએ. આપણે બધાને
થેન્ક યુ કહી દઈએ છીએ એક સાથે. ઇન ધ ફ્રેગમેન્ટા ડી વિર્બિસ ધ સિમ્ટમ્સ ઓફ એકોનાઇટ આર 213, 213 સિમ્ટમ આપેલા હતા. સૌથી પહેલી મટરમેડિકા. In the first edition of RAML, they are 314. In the second edition, 429, and in the third, 551. Now, aconite. Vertigo, feeling of swaying to and fro in the brain. Vertigo, especially when stooping, she staggered to and fro, આગળ પાછળ ઝૂલવું. Especially towards the right side. પછી જેમ આગળ આપણે સમજાતા કે ભાઈ ક્યાંથી આ સિમ્ટમ લીધું છે એ લખેલું છે કે તો ભાઈ આફ્ટર 36 અવર્સ, બરાબર, 36 કલાક પછી આ સિમ્ટમ આવ્યું કે રાઈટ સાઈડ પર સ્ટેગર થાય, બરાબર, રાઈટ સાઈડ. તો ગ્રોસ અને સ્ટાફ ના પબ્લિકેશનમાંથી આ લીધેલું છે સિમ્ટમ, બરાબર, આગળ જે વાત કરી એ જ રીતે. Symptoms taken from the archive were observed by doctors Gross and staff on themselves and others. પોતાની ઉપર અને બીજાના ઉપર એમણે આ સિમ્ટમ જોયેલું છે એટલે એમણે આ લીધું છે હનુમાન સરે. Hanuman prefers to the journal in which they were first published after each symptom taken therefrom, but as Dr. Gross and staff were essentially fellow workers with Hanuman and assisted him to prove many of his medicines, we have considered it best to give the abbreviations of their names from the symptoms for which they are responsible, as well to avoid confusion as to do honor to these able pioneers of homeopathy. તો હોમિયોપેથીના પાયોનિયર ને એ ઓનર મળે એ હેતુથી કોઈ કન્ફ્યુઝન ન રહે એના માટે, કારણ કે એ એકલા રિસ્પોન્સિબલ છે આ સિમ્ટમ આપવા માટે, બરાબર, ગ્રોસ એન્ડ સ્ટાફ. એટલે જે જ્યાં જ્યાં સ્ટાફ એન્ડ ગ્રોસ નું હશે ત્યાં કાઉન્સમાં એને શોર્ટ ફોર્મમાં લખેલું છે. She could hardly get into bed for vertigo, in which all seemed to turn round in a circle with her. કે ભાઈ બધું સર્કલમાં ફરે છે એવું લાગે ચક્કરમાં. આફ્ટર 36 અવર્સ, 37 અવર્સ, 37 કલાક પછી આવું સિમ્ટમ આવ્યું. પ્રૂવિંગ અગેન આ સ્ટાફ એન્ડ ગ્રોસના સિમ્ટમ છે. She has a whirling in the head so that she dare not move it. હેડમાં વર્લિંગ થાય છે એટલે એ મૂવ કરવાની ડેરિંગ નથી કરતી. With a feeling as if the eyes would close. અને એ ફિલિંગ લાગે છે કે ભાઈ આંખો બંધ છે એવું ફીલ થાય છે. as if intoxicated all goes round with her. ઇન્ટોક્સિકેટેડ એટલે કે જાણે દારૂ પીધો હોય એમ બધું ફરતું હોય એવું લાગે છે. She staggers when walking, ચાલતી વખતે લથડિયા ખાય છે. As if she would fall with nausea, બરાબર, not on sitting, worst on rising from a seat. બરાબર, જ્યારે બેઠી હોય ત્યારે નહીં પરંતુ એના સીટ પરથી ઊભી થાય ત્યારે એને પડવા જેવું લાગે છે, સાથે નોઝિયા થાય છે. લેસ વેન વોકિંગ, ચાલતી હોય ત્યારે ઓછું થઈ જાય. આફ્ટર 1 hour, 1 કલાક પછી આવું થયું. Vertigo very much increased on shaking the head when it became quite black before her eyes. આંખો આગળ અંધારું થઈ જવું, બરાબર, ચક્કરમાં. Vertigo and dizziness, giddy weight of the head, especially in the forehead, on stooping, with nausea and qualmish feeling in the scobiculus cordis. 2 કલાક પછી આ સિમ્ટમ આવ્યું કે ગ્રેટ વેઇન, ગીડી વેઇટ ઓન ધ હેડ, માથું ભારે ભારે થઈ જવું સાથે ચક્કર લાગવા. especially in the forehead, on stooping, with nausea, એ બધા સિમ્ટમ આપણે જોઈ લીધા. ક્વાલ્મિશનેસ એટલે નોઝિયા પહેલાનો વર્ડ છે, આ બહુ જૂના જમાના.
અત્યારે કોઈ યુઝ આ નથી કરતું. વર્ટાઇગો, મેથિયોલી, મેથિયોલી એટલે આઈ થિંક પ્રૂવરનું નામ છે. સોરી, આ અ, પેલી ઓથોરિટી છે કે જેને પહેલા પબ્લિશ કરેલું હતું કે ભાઈ એકોનાઇટ પોઈઝનિંગ માંથી આવું થાય, તો એનામાંથી લીધેલું છે. એમાં કઈ બીજું છે નહીં. વર્ટાઇગો 10મું સિમ્ટમ, બરોબર, 5 5 અંતરે લેબલ મારેલા છે. આ 10મું સિમ્ટમ છે વર્ટાઇગો. વર્ટાઇગો, ટાઇટનેસ ઓફ ચેસ્ટ એન્ડ ડ્રાય કફ વિથ પેઇન ઇન હિપ. આપણે કાઉન્સનું બહુ વાંચશું નહીં, છોડી દેશું એને. વર્ટાઇગો, ટાઇટનેસ ઓફ ચેસ્ટ એન્ડ ડ્રાય કફ વિથ પેઇન ઇન હિપ. સાથે હિપ પેઇન થાય છે, બરોબર. વર્ટાઇગો સાથે ડ્રાય કફ, છાતી પ્રેશર લાગવું, ટાઈટ લાગવી. તો એ an account of the treatment of 9 patients variously afflicted with increasing doses of extract, patient in whom these symptoms occurred had suffered from them before taking the medicine. જે લોકોને આ સિમ્ટમ હતા દવા લીધા પહેલા, એ લોકોને સારું થઈ ગયું, અથવા તો ડોઝ જેમ પ્રૂવિંગમાં વધારતા ગયા એમ એની આ તકલીફો વધતી ગઈ. ગીડી એટલે આપણે શરૂઆતમાં જ આપણે પ્રિએમ્બલમાં સમજ્યા કે જેને આવું ડિઝીઝ કન્ડિશન સાથે પ્રૂવ કર્યું હતું તો એને કાઉસમાં આપેલું છે. ગીડી ઓબ્સ્ક્યુરેશન ઓફ સાઇટ વિથ અનઅલ્ટર્ડ પલ્સ, ધૂંધળું દેખાવું, બરાબર, સાથે પલ્સ બી અનઅલ્ટર્ડ છે એટલે કે રેગ્યુલર પલ્સ. વર્ટાઇગો એન્ડ હેડેક unaffected by active exercise. Vertigo and headache in sinciput and occiput both worst when stooping after 10 minutes. 10 મિનિટમાં ચાલુ. Vertigo and headache in sinciput and occiput both worst when stooping, આગળ ઝૂકવાથી વધી જાય. Distraction of the attention when reading and writing by a frequent cessation of the thoughts. વિચારો બંધ થવાથી લખવા વાંચવામાં એટેન્શન રહેતું નથી. ટુકેટે ઓબ્ઝર્વ કરેલું છે. 15મું સિમ્ટમ, preoccupation of the mind. He is unable to complete his description of the thoughts that he had conceived and half written down without first making an effort to recall them. Third day, ત્રીજા દિવસે આવ્યું. શું છે? preoccupation of mind, unable to complete his description of the thought. વિચારો વર્ણવી નથી શકતા, કમ્પ્લીટલી વર્ણવી નથી શકતા, unable to complete. That he had conceived and half written down, અને બધું અધૂરું લખેલું લઈને આવે, બરાબર. પ્રૂવિંગમાં એવું સમજાવતા પહેલા કે ભાઈ બધું તમારે ડે ટુ ડે એક્ટિવિટી લખવાની છે. વિધાઉટ ફર્સ્ટ મેકિંગ એન ઇફોર્ટ ટુ રિકોલ ધેમ, કે ભાઈ પહેલા જે એને ઇફોર્ટ કર્યા હતા એ રિકોલ કર્યા વગર, બરાબર, એ રિકોલ કર્યા વગર એ બધું અધૂરું લખીને આવે છે. થર્ડ ડે આવું જોવા મળ્યું. Stupid feeling of the head as if he had a board before the forehead. Stupid feeling એટલે confusion વાળું. After 1/4 એટલે કે 15 મિનિટ, 1/4 hour. The head in front is as if nailed up in the warm room. Head in front એટલે કે અહીંયા કોઈ ખિલ્લો ઘુસાડતો હોય ને ઉચકાઈ ગયું હોય. In the warm room માં આવું sensation. Unsteadiness of the staff and grossy, બધું કરેલું છે, observe. Unsteadiness of the ideas, if she wants to, ideas કેવા છે? Unsteady છે, ફેરા રાખે છે. If she wants to pursue one train of thought, a second chases these away. એક ટ્રેન ઓફ થોટ ચાલુ થયા હોય અને એને ફોલો કરવા માંગતી હોય તો પણ બીજી સેકન્ડે બધું ફરી જાય છે. એન્ડ થર્ડ અગેન ડિસ્પ્લેસીસ ધીસ, અને ત્રીજી સેકન્ડે એ ફરી જાય. એન્ડ સો ઓન એન્ડ ઓન until she becomes quite confused. કન્ફ્યુઝન થઈ ત્યાં સુધી આવું ચાલ્યા રાખે. Want of memory
યાદદાસ્ત ઓછી થઈ ગઈ. He feels as if what he had just done here a dream, and he can scarcely recall what it was. તો કઈ બી યાદ નથી રહેતું. વીકનેસ ઓફ મેમરી 20 નંબરનું સિમ્ટમ આવે છે. આફ્ટર 5 એન્ડ 9 નંબર્સ 5 અને 9 કલાકે આ સિમ્ટમ ડેવલપ થયું. વીકનેસ ઓફ મેમરી. લાઇવલી મેમરી, જીવંત. હવે એક બાજુ છે વીકનેસ મેમરી, એક બાજુ છે લાઈવ મેમરી એટલે કે જીવંત. વીકન્ડ પાવર ઓફ થિંકિંગ, થિંકિંગ પાવર કેવો થઈ જાય? વીક. બરાબર, આપણે આગળ પહેલા જ વાંચ્યું કે અલ્ટરનેટિંગ સિમ્ટમ્સ આવશે આમાં, એક્શન છે. He can think of nothing, consider nothing, knows nothing, and can form no idea of anything in his head. કશું જ યાદ રહેતું નથી, બરોબર, કશું કન્સિડર કરી શકતો નથી, કશું જાણતો નથી, કોઈ આઈડિયા નથી આવતા શેના બી રિલેટેડ, એના મગજમાં કોઈ આઈડિયા આવતા નથી. એટલે કન્ફ્યુઝનમાંથી લેક ઓફ એબસન્ટ ઓફ આઈડિયા સુધીની આ જર્ની છે કોનાઇટની. એઝ હી યુઝવલી કુડ બટ, જેમ આપણે હેમરમાંથી સમજીએ છીએ, કન્ફ્યુઝન તેનું સિમ્ટમ છે. કન્ફ્યુઝન ક્યારે આવે? કયું કોન્સ્ટેલેશન? બ્રેઇન સ્ટેમ કોન્સ્ટેલેશન નો પાર્ટ છે કન્ફ્યુઝન. મીન્સ કે જીવન ટકાવી રાખવાનો જે પાર્ટ છે બ્રેઇન સ્ટેમ, સર્વાઈવલ, એના ઇસ્યુ કઈ બી હોય, જેમ કે મોર્સલ કોન્ફ્લિક્ટ્સ, પછી એબન્ડનમેન્ટ કોન્ફ્લિક્ટ્સ, બરાબર, એક્ઝિસ્ટન્સ કોન્ફ્લિક્ટ. તો અહીંયા એકોનાઇટને એક્ઝિસ્ટન્સ કોન્ફ્લિક્ટ છે, ફિયર ઓફ ડેથ, બરાબર, ડેથ ફ્રાઇટ કોન્ફ્લિક્ટ છે. તો એના રિલેટેડ એના મેન્ટલ સિમ્ટમ છે એ કન્ફ્યુઝન. બરાબર, આખી કહાની અત્યાર સુધી એની ઉપર જ ચાલે છે. વર્ટેગો is also a representation of confusion. So, as he usually could, but he feels as if all these mental operations took place in the pit of the stomach after 2 hours. 2 કલાક પછી બધું આમ પેટમાં heavy લાગે એવું ફીલ થાય. As he has 2 attacks of vertigo, વર્ટેગોના 2 એટેક આવે. Then his usual thinking faculty returns into his head. અને પછી 2 એટેક આવે પછી પાછું એની જે યુઝ્યુઅલ ફેકલ્ટી છે એટલે કે વિચારવાની શક્તિ ની બધું પાછું આવી જાય છે. અહીંયા બી કાઉન્સમાં લખેલું છે, આ ક્યાંથી આવ્યું છે? પોઈઝનિંગના સિમ્ટમ માંથી લીધેલું છે. The effect of putting a piece of the root on his tongue, બરાબર, ડાયરેક્ટ ક્રૂડ ફોર્મ મોઢામાં રાખ્યું, root એના મૂળિયા, of the state describing the symptom, and E502 he writes, બરાબર છે, આ જર્નલનું નામ છે E502. he writes, I had already often had ecstasies, but I never found myself quite like this. મેં ઇક્સ્ટેસીનો અનુભવ કર્યો ઓલરેડી હતું જ, પરંતુ મને ક્યારે આવું મેં જોયું નથી. I have further repeated the experiment in, ફરી પાછું એક્સપેરિમેન્ટ કર્યું, in vain, પણ કઈ નિરર્થક રહ્યું, કશું થયું નહીં. I have felt nothing similar again, પછી પાછું આવ્યું નહીં આવું. In the morning, vacancy and emptiness of the head as after severe intoxication પછી મગજ ખાલી લાગે, ખાલી થઈ જાય હેડ, એવું ફીલ થાય સવાર. 25મો સિમ્ટમ, confusion of the head as after intoxication with aching in the temples. ટેમ્પલમાં દુખાવો થાય સાથે ઇન્ટોક્સિકેશન એટલે જાણે ડ્રિંક કર્યું છે એ રીતનું કન્ફ્યુઝન ઓફ ધ હેડ થાય. તો આજે અહીંયા રાખીએ.